જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આપણે અગાઉ જોયું હતું કે ભાઈ ભારત દેશની અંદર સુભાષચંદ્ર બોઝ એક એવા વ્યક્તિ હતા કે જે બધા ક્રાંતિકારીઓથી થોડા અલગ પડતા હતા। કટક શહેરમાં તેમનો જન્મ થયો હતો। રાયબહાદુર ફાધર અને એમના મધર હતા રાયબહાદુર તેમના પિતા અને માતા શ્રીમતી પાર્વતી દેવી હતી। તેમણે આઈસીએસની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી હતી અને ભારતમાં સારા એવા એક અંગ્રેજ અધિકારી એટલે કે અંગ્રેજ શાસનની અંદર અધિકારી બની શકે તેવા હતા। રાષ્ટ્રીય સ્વરાજ પક્ષની અંદર સૌપ્રથમ જોડાયા। ત્યારબાદ 1938માં તેઓ હરિપુર કોંગ્રેસ અધિવેશનની અંદર એક પ્રમુખ તરીકે ચૂંટાઈ શકે તેવી છબી ધરાવતા હતા, પરંતુ ગાંધીજી સાથે તેમને ખાસ મનમેળ બેસતો નહીં। ગાંધીજી અને તેમના વિચારો કંઈક અલગ હતા। હિન્દ સંરક્ષણ ધારાને આગળ કરી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી। ત્યાર પછી તેઓ નજરકેદ રહ્યા અને પઠાણના છુપાવે છે તેઓ જર્મની સુધી પહોંચ્યા અને ત્યાંથી જાપાન પહોંચ્યા અને જાપાનની અંદર જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા કેપ્ટન મોહનસિંહ અને રાસબિહારી બોઝ આ બધાએ મળીને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આઝાદી ફૌજની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી। આગળ છે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ। અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા હતા। અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી એટલે પાર કરવું। સુભાષચંદ્ર બોઝ જો એ સમયે અંગ્રેજોનું વર્ચસ્વ આખા વર્લ્ડની અંદર વધારે હતું, કારણ કે એ સમય દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ચાલતું હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડના પક્ષે અમેરિકા જોડાયું એટલે એનો દબદબો આખા વિશ્વની અંદર વધી ગયો। છતાં પણ સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી જર્મની પહોંચ્યા અને જર્મનીથી સબમરીન મારફતે તેઓ જાપાન પહોંચે છે। આ એક તેમનું જબર સાહસ હતું। ત્યાં તેમની મુલાકાત કોની સાથે થઈ? રાસબિહારી બોઝ। હિન્દ મુક્તની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું। તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની ખરેખર એમનો ખ્યાલ શું હતો, ભાઈ એમનો એમ શું હતો? એમનો હેતુ એ હતો કે ભાઈ ભારત દેશને અંગ્રેજોમાંથી કોઈ પણ ભોગે મુક્ત કરવું। રાસબિહારી બોઝની તેમની ત્યાં મુલાકાત થઈ અને સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું સુકાન આપવામાં આવ્યું, એટલે કે સર્વોચ્ચ નેતાગીરી આપવામાં આવી। આ ફૌજનું કામ શું છે કે ભાઈ આ ફૌજ હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ હતી અને કામ હતું ભારતની મુક્તિ માટે લડવાનું, જેમાં જાપાન અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી હતી। એટલે કે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું સુકાન કોને સંભાળ્યું? સુભાષચંદ્ર બોઝે। કોના કહેવાયથી? રાસબિહારી બોઝના કહેવાયથી। હવે તેની અંદર સૈનિકો કોણ હતા? હિન્દીઓ હતા। હિન્દીઓ એટલે કે ભારતીયો હતા। હવે એ ભારતીય સૈનિકો તેમને ત્યાં કેવી રીતે પ્રાપ્ત થાય? હવે જાપાનની અંદર 3000ની હિન્દુઓની ફૌજ તૈયાર કરી ત્યાં શક્ય નથી, કારણ કે હિન્દુઓ મોટાભાગે ભારત દેશની અંદર હોય। વેપારી જે વેપાર કરવા ગયો હોય એ યુદ્ધની અંદર કંઈ કરી શકે નહીં। પરંતુ એ સમયના સાપ્રાંત પ્રવાહો એવું હતું કે ભાઈ ભારત અને જાપાનનું જો યુદ્ધ ચાલતું હોય તો જાપાન છે એ ભારતના સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડે છે અને એ રાજકીય અમુક કારણોસર તેને ત્યાં છોડી પણ મૂકે, જો હારી જાય, જીતી જાય વગેરે વગેરે। હવે જેટલા યુદ્ધ કેદી હતા જર્મનીના સાથે અને જાપાન પાસે, એ બધા તેમને છોડાવીને ત્યાં એક હિન્દી ફૌજ તૈયાર કરી। હવે તેમને કામ શું હતું કે ભાઈ ભારત દેશને અંગ્રેજોમાંથી મુક્તિ આપવાની, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના જેટલો દેશો હતા એ બધા દેશોએ મદદ કરી। જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ। તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટેના તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું। જો કદાચ એ સમયે એવું પણ બની શકે કે ગાંધીજી સાઈડમાં થઈ જાય, જો આઝાદ હિન્દ ફૌજ મેં જે વિચાર્યું હતું એટલું 100% જો કામ પૂરું થઈ જાય તો આઝાદી ગાંધીજીના કારણે નહીં પરંતુ સુભાષચંદ્ર બોઝના કારણે મળી એવું પણ કહી શકાય, પરંતુ અમુક કારણોસર એ શક્ય થઈ શક્યું નહીં। એટલે હવે ભારત દેશની જે હિન્દનો જે પૂર્ણ સ્વરાજનો જે ઠરાવ હતો એ પૂર્ણ સ્વરાજના ઠરાવ માટે જાપાન છે ભારત માટે કટિબદ્ધ હતું। અગ્નિ એશિયાના દેશો અને
જાપાન, એના વડાપ્રધાન કોણ હતા? ટોઝો. એટલે કે હિન્દ માટે જે પૂર્ણ સ્વરાજ માટેની તમામ પ્રકારની સહાય જાપાન એ આઝાદ હિન્દ ફૌજને કરશે. જો એની પાછળ એક કારણ એવું હતું કે અંગ્રેજો કોના તરફે હતા, જાપાન કોના તરફે હતું? બીજા વિશ્વયુદ્ધની અંદર ધરીરાષ્ટ્રો તરફ હતું. જેના કારણે દેખીતી રીતે ઇંગ્લેન્ડ અને જાપાન બંને આમને સામને દેશ હતા બીજા વિશ્વયુદ્ધની અંદર. એટલે અંગ્રેજોએ ભારત દેશના લોકોને મદદ કરવા માટે નક્કી કર્યું. જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચી તેનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. કારણ કે બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન જાપાન પણ એક મહત્વનું અને મજબૂત રાષ્ટ્ર હતું. હવે જાપાની સરકાર અગ્નિ એશિયાના દેશોની અંદર જ્યાં જ્યાં આગળ વધશે ને, માનો કે ભાઈ તેઓ બર્નિયા આવ્યા અથવા હોંગકોંગ પહોંચ્યા, જાવા પહોંચ્યા, તો આ બધી જગ્યાએ કંઈ ને કંઈ રીતે શાસનની અંદર અંગ્રેજોનો હાથ હતો. અને દરેક જગ્યાએ જાપાનનું ત્યાં લશ્કર જશે અને ત્યાં કામ ચલાવ સરકાર સ્થપાશે. એટલે કે એ અંગ્રેજો તરફમાંથી મુક્ત કરશે અને તેનો વહીવટ પણ સોંપશે. જાપાન તેને માન્યતા પણ આપશે. આ રીતે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની પ્રાથમિકતા નક્કી થઈ કે ભારત દેશના જે આઝાદ હિન્દ ફૌજના જે ફૌજી છે એને આવું આવું કામ કરવું, જાપાન આ પ્રકારની મદદ કરશે. તેથી આગળ જોઈએ. સુભાષચંદ્ર બોઝ છે એ જાપાનથી સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈએ. ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. હવે સર્વોચ્ચ નેતા બની ગયા. સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતા બની ગયા. સાથે સાથે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA અને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક આપી દીધી. હવે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, ઇન્ડિયન નેશનલ આર્મી અને આઝાદ હિન્દ ફૌજ, આ ત્રણ જે સંસ્થાઓ હતી એ ત્રણ સંસ્થાઓના વડા કોણ બની ગયા? સુભાષચંદ્ર બોઝ. અને કોના સ્થાને તેઓ આવ્યા? તેઓ રાસબિહારી બોઝે આ બધું સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને બધું સુકાન સોંપી દીધું. ત્યાં વસતા જે હિન્દીઓ છે એ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો છે તેવું માનતા હતા. કોઈ પણ દેશનો તમે નેતા જુઓ ને તો નેતા હંમેશા પ્રભાવશાળી, એક્ટિવ અને જોશ હોવો જોઈએ. તો જ એના નેતાની નીચે અથવા અધિકારીની નીચે કામ કરતા વ્યક્તિ છે ને તો જ એનામાં જોશ આવી શકે. અને નેતાનું કામ છે અથવા તો સૈનિકનું કામ શું હોય કે ભાઈ પોતાને જે ઓર્ડર આપવામાં આવે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવો. પણ ઓર્ડર છે એ કયા ભાવથી કહેવામાં આવે છે એના પર આખો કામનો ડિપેન્ડ રહેલો છે. એટલે હિન્દીઓને પોતાની માતૃભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા હતા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમને નેતાજીનું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝને જે નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું એ સમયથી આપવામાં આવ્યું કે જ્યારે સુભાષચંદ્ર બોઝ છે એ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક પામ્યા. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દ ના સૂત્રોચ્ચાર આપ્યા. એટલે કે આ બધા સ્લોગન આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમને સર્વસ્વ બલિદાન આપવા માટેની માંગણી કરી. દક્ષિણ પૂર્વ એશિયાની અંદર જે દેશો હતા એ દેશોની અંદર જ્યાં ભારતીયો વસતા હતા એ ભારતીયોને પોતાનો દેશને અંગ્રેજોથી મુક્ત કરવા માટે હુંકાર લગાવવામાં આવી. હવે તેમાં તમે તન, મન કે ધન કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટેની સુભાષચંદ્રએ માંગણી કરી અને તેમને આપ્યું પણ ખરું. સૈનિકોને નેતાજીએ એટલે કે સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ વગેરે જેવા સૂત્રોચ્ચાર આપ્યા. એટલે કે સૈનિકનું બળ એમને ટેક્યું રહે. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી કે જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. કામચલાઉ સરકાર એટલે એક પ્રકારની સૈદ્ધાંતિક સરકાર.
બંધારણની અંદર કોઈ દરજ્જો નથી હોતો, કાયદેસરનો કોઈ વ્યક્તિ હોતો નથી, પરંતુ એ આગળ જતાં શક્ય બની શકે એ માટે તેને કામચલાઉ સરકાર કહી શકાય. હિન્દીઓની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી. બધાએ નક્કી પણ કર્યું કે ચાલો ભાઈ આ એક ભારતની સરકાર છે, કામચલાઉ સરકાર છે, તેને આપણે માન્યતા આપી કે ખરેખર સુભાષચંદ્ર બોઝ કામચલાઉ સરકારના વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા પણ બન્યા હતા. આ સરકારે હિન્દી ભાષા ને રાષ્ટ્રભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો સ્વીકાર્યો હતો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. હવે સરકારની કોઈ પણ પ્રકારની આવક હોય તો આવક શું હોઈ શકે? વિવિધ પ્રકારના વેરાઓ. પણ સાથે સાથે આઝાદ હિન્દ ફૌજને જાપાનના વડાપ્રધાન ટોજોએ એક મદદ માટે કહેલું કે ભાઈ આઝાદ હિન્દ ફૌજ જ્યાં કામચલાઉ સરકારની હિન્દી લશ્કરોની સાથે, જાપાની લશ્કરની સાથે જ્યાં કામચલાઉ સરકાર સ્થાપશે ત્યાં માન્યતા પણ આપશે અને સતત સાથે પણ રહેશે. નેતાજીએ 1943માં અંદમાન નિકોબારના જે ટાપુઓ છે ત્યાં મુલાકાત લીધી અને ત્યાં શહીદ અને સ્વરાજ નામ આપ્યું, જે લગભગ 2 વર્ષ કે 1.5 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી દ્વારા તેનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને શહીદ અને સ્વરાજ નામ પણ આપેલા હતા. અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. આ એક દુઃખની વાત છે કે આટલી મોટી સારી એવી સંસ્થા, એક ફૌજ તૈયાર કરી, ભારત દેશને આઝાદ કરવા માટેના સપનાઓ જોવા મળ્યા, પરંતુ અમુક ઘટનાઓના કારણે તે ત્યાં 1945માં સુભાષ બાબુ જતાની સાથે આઝાદ હિન્દ ફૌજ છે એ વિલય જાય છે. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીએ રંગૂન એટલે કે મ્યાનમાર, પ્રોમ, કોહિમા એટલે કે હાલની નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશ કર્યા. હવે એક રીતે ભૌગોલિક રીતે જોઈએ ને તો પૂર્વ ભારતમાંથી આક્રમણ કર્યું હોય ને ભારત દેશ ઉપર, એવો એક પણ નેતા નહોતો, એક પણ એવો દેશ નથી કે જેને પૂર્વ ભારત પરથી ભારત દેશની અંદર આક્રમણ કર્યું હોય. સુભાષચંદ્ર બોઝ પહેલા એવા નેતા હતા કે પૂર્વ ભારત તરફથી ભારત દેશની અંદર આવ્યા હતા. આ ઉપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધું. એટલે લગભગ પૂર્વ ભારતના અમુક રાજ્યો કોની પાસે આવી ગયા? નેતાજી સુભાષચંદ્ર બોઝ પાસેથી. કારણ કે એ સમયે ભારત ઉપર કોનું શાસન હતું? અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોના શાસનમાંથી ઇમ્ફાલ, રંગૂન, પ્રોમ, કોહિમા, મણિપુર વગેરે જીતી લીધા. એટલે પૂર્વ ભારતની અંદર એક સેફ સ્થિતિ તેમને ત્યાં જોઈ લીધી. પરંતુ એ સમય દરમિયાન ચાલતું હતું દ્વિતીય વિશ્વ યુદ્ધ. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું. હવે અમેરિકાએ બ્રિટનને સીધો ખુલ્લું અને ઓપન સાથ આપ્યો, જેના કારણે જાપાનમાં નાગાસાકી અને હિરોશિમા બંને શહેરો ઉપર અણુબોમ્બ નાખવામાં આવ્યા હતા, જેથી જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. હવે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. જો કંઈક બને છે એવું કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને જર્મની બંને આમને સામને રાષ્ટ્રો હતા. ઇંગ્લેન્ડ પક્ષે છે અમેરિકા જોડાય છે. હવે અમેરિકાની સ્થિતિ એવી હતી, અમેરિકા જે પક્ષ તરફ જોડાય છે એ પક્ષનું મજબૂતાઈ આપોઆપ વધી જશે. તો ઇંગ્લેન્ડ પક્ષે જોડાયું, જેના કારણે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી બંને શહેરો ઉપર અણુબોમ્બ વરસાવ્યો અને જાપાન હાર્યું. જાપાનની હારથી સુભાષચંદ્ર બોઝને સીધી અસર પડે છે. અસર શું પડશે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજને જે જાપાન તરફથી સહાય મળતી હતી ને, કારણ કે જાપાનના વડાપ્રધાન ટોજોએ કહ્યું હતું કે જે કંઈ સહાય જોઈએ એ મેં કરશે, પરંતુ જાપાન તો હવે હારી ગયું. એટલે કોના તળે આવી ગયું? અમેરિકાના તળે આવી ગયું. જેના કારણે જાપાનમાંથી જે સહાય મળતી હતી આપોઆપ કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજો આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે વધુ વણસી હતી. બ્રિટનના જે હવાઈ જહાજો હતા આઝાદ હિન્દ ફૌજ ઉપરના જે બોમ્બ મારાને લીધે સ્થિતિ વધુ વણસી. એટલે કે એક એવી કપરી સ્થિતિ થઈ ગઈ હતી કે હવે કદાચ ભારત દેશ ઉપર જો આક્રમણ કરવું હોય તો પૂરેપૂરું સૈન્ય અથવા પૂરેપૂરું ભંડોળ ન હોવાના કારણે ત્યાં કદાચ લશ્કર પાછું પણ વળી શકે.
આ કપરી પરિસ્થિતિની અંદર વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇવાન વિમાન મથકે વિમાન પહોંચ્યું. વિમાનમાં અકસ્માતમાં આગ લાગતા હોસ્પિટલના સારવાર દરમિયાન તેઓ અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945. નેતાજી સુભાષચંદ્ર બોઝ આવી કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોકથી સાયગોનથી ફોર્માસા ટાપુના તાઇવાન વિમાન મથકે પહોંચ્યા. પરંતુ વિમાન અકસ્માતથી તેમાં વિમાનમાં આગ લાગતા તેમનું મૃત્યુ થયું. આવું જાહેરાત છે 18 ઓગસ્ટ 1945ના રોજ જાપાને કરી હતી. પરંતુ આજે પણ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેવી રીતે થયું એ એક વણઉકેલ્યું રહસ્ય છે અને રહસ્ય જ રહી ગયું છે. કારણ કે આજ સુધી એના કોઈ ખાસ એવા પ્રૂફ નથી મળ્યા કે જેના કારણે તેમનું મૃત્યુ થયું. એના ઠોસ છે એ પરિણામો સબૂતો છે એ મળી શકે. તો વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થતાં તો ત્યાં જ આઝાદ હિન્દ ફૌજ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ, ઇન્ડિયન નેશનલ આર્મી આ બધું ત્યાં સ્થગિત થઈ જાય છે. સ્વતંત્ર પ્રાપ્તિ બાદ હિન્દના ભાગલા. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. રાજદ્રોહનો કેસ એટલે રાષ્ટ્ર વિરોધનું કૃત્ય, પોતાના દેશ વિરુદ્ધનું કૃત્ય જે વ્યક્તિ કરે ને એના ઉપર રાજદ્રોહનો કેસ લાગે. પાટીદાર અનામત આંદોલનના સમયે હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો કેસ લગાવવામાં આવેલો હતો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા. આઝાદ હિન્દ ફૌજના, કારણ કે જો આઝાદ હિન્દ ફૌજ ત્યાં પૂર્ણ થઈ જાય છે. જેવું સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થાય તેવું ત્યાં આઝાદ હિન્દ ફૌજ ઉપર પૂર્ણ વિરામ આવી જાય છે. હવે ત્યાંના જેટલા પકડાયેલા સૈનિકો કે સેનાપતિઓ હતા તેના પર રાજદ્રોહનો કેસ લગાડ્યો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ આ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોકવિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ 1946ના દિવસે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવા માટેની વાટાઘાટો છે એ શરૂ કરી. અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે ભાઈ એક મિશન ભારત દેશની અંદર મોકલવામાં આવશે કે ભારતની આઝાદી કેવી રીતે પ્રાપ્ત થાય. જો આઝાદીથી આપણે 2 વર્ષ દૂર હતા. 18 ઓગસ્ટ 1945માં આઝાદ હિન્દ ફૌજના સુકાન સંભાળનાર સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થાય છે. જાપાને એવી જાહેરાત કરી. ત્યાર પછી જે પૂર્વ ભારતની અંદર જેટલા જે તેમના સૈનિકો, સેનાપતિઓ હતા તે બધા અંગ્રેજોના હાથે કેદી તરીકે પકડાય છે. અને તેમના વતી ભારત દેશની અંદર કોર્ટમાં કેસ લડે છે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. બ્રિટિશ સરકારે છતાં પણ સેનાપતિઓને સજા કરી. હવે આ સજા કરવાથી ભારત દેશની અંદર પ્રચંડ વિરોધ થાય છે, જેના કારણે સજાઓ છે એ પાછી ખેંચવી પડી. 1946માં જે નૌકા વિગ્રહ થયો એ આના લીધે જ થયો હતો. અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવા માટેની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલી જાહેરાત કરી કે ભાઈ કેબિનેટ મિશન યોજના અનુસાર તબક્કાવાર ભારત દેશને છે એ આઝાદ કરવામાં આવશે. અને જૂન 1948માં ભારત દેશમાંથી અંગ્રેજો સંપૂર્ણપણે વિદાય લેશે. તે સમય દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. હવે ભારત દેશનો આંતરિક વિખવાદ શરૂ થાય છે. અત્યાર સુધી ભારત દેશ જે લડતા હતા, કોની સામે લડતા હતા? અત્યાર સુધી ભારત દેશ લડતા હતા અંગ્રેજોની સામે. હવે અંગ્રેજો તો એવું કહે છે કે અમે જૂન 1948માંથી ભારત દેશમાંથી સંપૂર્ણ વિદાય લઈશું. જેના માટે વડાપ્રધાન એટલી એવું પણ કીધું હતું કે કેબિનેટ મિશન યોજના અનુસાર તમારા સરકારની રચના કેવી રીતે થાય એના માટે એક મિશન પણ મોકલવામાં આવશે. વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ છે અત્યંત કરુણ હતી, એટલે અત્યંત દયાજનક સ્થિતિ હતી. કારણ કે સૌથી વધારે હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ છે એ સમય દરમિયાન થતા હતા. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે પાકિસ્તાન માટેની જે માંગણી હતી ને એ આ ચૂંટણીઓના આધારે નક્કી થઈ ગયું કે હવે પાકિસ્તાન નિશ્ચિત છે. કારણ કે અંગ્રેજો સતત એ જ ઈચ્છતા હતા કે અલગ મતદાર મંડળ હોય. અલગ મતદાર મંડળ એટલે કોનું?
એક બાજુ હિન્દુઓનું ને એક બાજુ મુસ્લિમોનું. 1946ની જે ચૂંટણીઓ થઈ જેમાં કોંગ્રેસને 210માંથી કેટલી સીટો મળી? 201. અને મુસ્લિમ લીગને 78માંથી કેટલી મળી? 73 મળી. એટલે કે 73 સીટો મુસ્લિમ સમુદાયને મળતા ભારત દેશની અંદર પાકિસ્તાનની જે માંગણી હતી એ પ્રબળ બની ગઈ અને સરકાર ઉપર પણ દબાણ આવ્યું, જેના લીધે 16 ઓગસ્ટ 1946ને સીધા પગલાં દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસી નેતાને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય આપણી પાસે હવે કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી. ચૂંટણીઓ થઈ, ચૂંટણીઓના પરિણામો આવ્યા, છતાં પણ ભારત દેશના જે ક્રાંતિવીરો હતા ભારતના ભાગલાની વિરોધમાં હતા. ગાંધીજી પણ છેક સુધી ભારતના ભાગલાની વિરોધમાં રહ્યા હતા. 16 ઓગસ્ટ 1946ના રોજ મોહમ્મદ અલી જીણા દ્વારા સીધા પગલા દિવસ તરીકે ઓળખવામાં આવ્યો. હવે એ સીધા પગલાં એટલે ભારત દેશની અંદર તે દિવસે ભારત હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અચાનક કોમી રમખાણ છે એ ફાટી નીકળ્યું હતું. તો આ બધું જોયું એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ, જેટલા કોંગ્રેસના નેતા હતા એ બધા કોંગ્રેસના નેતાઓને હવે મનોમન સ્વીકારી લીધું કે હવે પાકિસ્તાનની જ્યાં સુધી રચના ન થાય ત્યાં સુધી આ અગ્નિને ઠારી શકાતું નથી. પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જીન્નાના હઠાગ્રહની બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. જીન્ના અને મુસ્લિમ લીગ જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી ને એ બંધારણ સભાનો આ લોકોએ અસ્વીકાર કર્યો કે ભાઈ અમારે આ પ્રકારનું બંધારણ જોઈતું જ નથી, અમારે અલગ પ્રકારનું બંધારણ જોઈશે. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમો આખા દેશની અંદર આપ્યા અને ભારત દેશનું જે વિભાજન થાય તે માટેની પરિસ્થિતિ છે એ સર્જાઈ ગઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટન, જવાહરલાલ નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન હોય એવી વહીવટી એકમો સાથે સુદૃઢ અને કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવશે. જો આનો મતલબ થાય અનેક સ્વાયત્ત એટલે એક જ દેશની અંદર બે વિરોધ કરવાવાળા, કયા? એક મુસ્લિમ લીગ ને એક કોંગ્રેસ, જેના લીધે વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર તૈયાર થશે. હવે માનો કે હિન્દુ અને મુસ્લિમો માટે 201 સીટો અને 78માંથી 73 સીટો બંને મેળવી, એટલે કે એક ભાગ હિન્દુઓનો અને એક ભાગ મુસ્લિમોનો. તો કાયમી માટે આ પ્રકારની સ્થિતિ છે ભારત દેશની અંદર કેન્દ્ર સરકારની અંદર રહેશે. તો એના કરતાં કેન્દ્ર સરકાર છે સુદૃઢ વહીવટ કરે, ભાગલા પાડીને પોતપોતાની રીતે સારો એવો વહીવટ કરે તો બંને દેશો શાંતિ ભોગવશે. એક બાજુ ભારત પણ શાંતિ ભોગવશે અને બીજી બાજુ પાકિસ્તાન પણ શાંતિ ભોગવશે. નેતાઓની આ દલીલો યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યા. ગાંધીજીએ ન છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થા ભારે હૈયે સ્વીકાર કર્યો. ગાંધીજી મરણ સુધી સ્વીકારવા માટે તૈયાર ન હતા કે ભારતના ભાગલા થાય, પરંતુ 16 ઓગસ્ટ 1947ના જે સીધા પગલા દિવસ તેમજ 31 જાન્યુઆરી 1947માં ભારત દેશની અંદર પાકિસ્તાનની પ્રાપ્તિ માટેના જે જલદ કાર્યક્રમો આવ્યા તેના કારણે ભારત દેશના જે પ્રથમ હરોળના નેતાઓ એ બધાને સમજાઈ ગયું કે ભાઈ ભારત દેશના ભાગલા નિશ્ચિત છે. જો બધાને ભેગા રાખશું અને સરકાર બનશે તો સરકારની અંદર જ વિરોધ બનશે. એના કરતાં બેટર છે કે બંને દેશોને અલગ કરી નાખવામાં આવે અને બંને દેશો પોતપોતાની સરકારો સંભાળી લે. ગાંધીજી અને જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને ગાંધીજી પાસે ગયા અને ગાંધીજીએ ન છૂટકે આ યોજનાને સ્વીકાર્યો અથવા તો આનો સ્વીકાર કર્યો. માઉન્ટ બેટન યોજના જૂન 1947 અને હિન્દના ભાગલા. જો આ ચિત્ર છે એ લગભગ રેર ચિત્રમાંથી એક છે. અહીંયા છે જવાહરલાલ નહેરુ છે અને આ છે માઉન્ટ બેટન. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ છે અને આ છે મોહમ્મદ અલી જીણા. વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. 24 માર્ચ 1947 તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. કારણ કે આ એક વર્ગ એવો હતો કે ભાઈ અલગ મતદાર મંડળ અને અલગ મુસ્લિમ દેશ, અને આ વર્ગ એવો હતો કે જ્યાં સુધી ભાગલા ન પડે ત્યાં સુધી ભાગલા પાડવા નથી. અને માઉન્ટ બેટન એવું વિચારતા કે ભારત દેશ જેટલું શાંત રહે એ પ્રકારની યોજના દાખલ કરવામાં આવે.
તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય એવો બીજો કોઈ વિકલ્પ બચતો નથી. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લીધી. તેમણે સ્વીકારી લીધું કે ભાઈ હા, કે ભારત દેશની અંદર હવે ભાગલા નિશ્ચિત છે, તો બધાને ભેગા રાખશું તો વધારેમાં વધારે ભારત દેશ એ કરુણ બનતો જશે. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947 અખંડ ભારતના ભાગલા કરવા માટેની જે યોજના કરી 3 જૂન 1947 જેને માઉન્ટબેટની યોજના તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ પાઠ અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું જોયું? તો આજે આપણે જોયું કે ભાઈ આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝની કામચલાઉ અગ્નિવીર સેના દેશોની અંદર સ્થાપના, સુભાષચંદ્ર બોઝ મૃત્યુ પામ્યા, ત્યાર પછી એમનો કેસ લડ્યો છતાં પણ દેશની અંદર વિરોધ થયો, તેમને સજાઓ પાછી ખેંચવામાં આવી. ત્યાર પછી ભારતના ભાગલા માટે અંગ્રેજ સરકારે જે કેબિનેટ મિશન યોજના બનાવી અને એ મિશન યોજના બાદ ભારત દેશની અંદર જે કોમી રમખાનો ફાટી નીકળ્યા, જેના કારણે પાકિસ્તાનની સ્થાપના થવી નિશ્ચિત બની. ત્યાર પછી માઉન્ટબેટન યોજના દ્વારા 3 જૂન 1947ની અંદર એક યોજના રજૂ કરવામાં આવી. આભાર આપ સૌનો.